વાત કરીએ સમગ્ર દેશમાં આજે 76માં પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે પ્રજાસત્તાક પર્વ સમારોહ યોજાયો જેમાં આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની હતી। આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના 5 ગામની પ્રાથમિક શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો સાથે પ્રસ્તુતિ કરી। આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલાએ ધ્વજ ફરકાવી સલામી આપી ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી સ્મરણાંજલિ અર્પી તેમણે જણાવ્યું કે સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે। વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારતમાં આ બંને રાષ્ટ્રીય પર્વનું મહત્વ બનેલું છે ત્યારે स्वतंत्रता देशનું શરીર છે તો બંધારણ તેનો આત્મા છે। તેમણે જણાવ્યું કે સ્વતંત્ર વીરોના બલિદાનથી આપણે સ્વરાજ પ્રાપ્ત કર્યું છે પરંતુ હવે સ્વરાજને સુશાસનમાં બદલવાના સંકલ્પ સાથે કટિબદ્ધ બનવું પડશે।